જે છે તે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં। ત્યાં પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘૂંટણથી પણ ઉપર સમા પાણી જે છે તે ભરાયા છે અને તેના જ કારણે લોકોને સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। લોકો બહાર પણ અહીંથી જઈ શકતા નથી। અનેક લોકોના ઘરોમાં પાણી જે છે તે ભરાયા છે અને ખાસ કરીને લાખો રૂપિયાનું ફર્નિચર જે છે તે પણ બગડ્યું છે અને લોકોના જે છે તે લાખો રૂપિયા જે છે તે બગડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે ઘાટલોડિયા વિસ્તાર છે અને આ જ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ ગંભીર જોવા મળી છે। લોકોને અંદર આવવું હોય તો પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। દર વર્ષે અહીં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે અને તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો જે છે તે ઉપસ્થિત થયા છે, કારણ કે લોકોના ઘરોમાં જે છે તે પાણી ઘૂસ્યા છે અને હાલમાં લોકો જે છે આવ્યા છે અને હાલ ગટરની લાઈન જે છે તે ખોલવાનો પ્રયાસ કરશે અને કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે પાણી જે છે તે ભરાયા છે અને લોકોને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે લોકો જે છે તે બહાર ઘરની બહાર જે છે તે જોવા માટે નીકળ્યા છે ઘરની કયા પ્રકારની પરિસ્થિતિ તેમના ઘરની આસપાસ જોવા મળી રહી છે, પરંતુ ઘાટલોડિયા વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે સારામાં સારો વિસ્તાર જે છે આ કહેવાય છે। અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે જે જોવા મળી રહી છે તેના કારણે લોકો પરેશાન થયા છે। કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો આ દ્રશ્યો જે તમે જોયા એ સોસાયટીની બહારના દ્રશ્યો છે અને બીજી બાજુ તમે જુઓ આ ઘરના દ્રશ્યો છે। ઘરમાં પણ આવી જ રીતે પાણી ભરાયા છે। એવું નહીં કે ખાલી સોસાયટીની બહાર ભરાયા હોય ને સોસાયટીની અંદર ના ગયા હોય। સોસાયટીની અંદર પણ વરસાદી પાણી ગયા, સોસાયટીની અંદર ઘરો હતા એમાં પણ વરસાદી પાણી ગયા છે। અમદાવાદમાં પડેલા વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। હાલમાં મેં ઉપસ્થિત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં, જ્યાં પણ અનેક ઘરોમાં પાણી જે છે તે ઘૂસ્યા છે। અલકાપુરી વિસ્તાર જે સોસાયટી આવેલી છે તેના દ્રશ્યો છે, જ્યાં સમગ્ર ઘર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। અનેક ફર્નિચર જે છે લાખો રૂપિયાનું તે નુકસાન પામ્યું છે, કારણ કે પાણી જે છે તે તેમના ઘરમાં ફરી વળ્યું છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે સારામાં સારો વિસ્તાર કહેવાય છે। અનેક લોકો પોતાના સ્વપ્નનું ઘર જે છે ત્યાં વિસ્તારમાં લેતા હોય છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાતા ક્યાંક ને ક્યાંક રહીશો પરેશાન થયા છે। ખાસ કરીને સિનિયર સિટીઝન જે છે તેઓ પરેશાન થયા છે। શું કહેશો બા, કેટલા વર્ષથી રહો છો ને આ પરિસ્થિતિ દર વર્ષે હોય છે? 43 વર્ષથી રહીએ છીએ અને આ પરિસ્થિતિ છે, કઈ ઓલો થયો નથી ફેરફાર। પહેલાં તો હારે ઉંમર હતી થતું હતું, હવે શું કરવાનું? પણ કંઈક સરકારને કંઈક કરવું જોઈએ ને આ બાબતમાં। બધાને પછી ઊભા મત તો લેવા તરત આવે છે, આમ કરીશું તેમ કરીશું, એમાં કરવામાં 0 શૂન્ય। હવે અમારે આ સાફ કઈ રીતે કરવાનું? અમે સિનિયર સિટીઝન છીએ, કોઈ કરીએ કેવું છે નહીં। માણસ મોકલશે મત લઈ ગયા એ તો અમે સાચું કહીએ કે ના અમારો મત સાચો છે, દીધેલા સાચી વ્યક્તિને દીધો છે। જો અમારું આ પૂરું કરે તો ઘરનું નવો રસ્તો બનાવ્યો ભાઈ, કેટલી તકલીફ પડી, વધી કે ઘટી? બસ આ નવો રસ્તો થયા પછી તો વધારે વધી, ઓછી નથી થઈ। ગટર લાઈન નવી નાખી, બધું વરસાદી લાઈન નાખી, છતાં પણ કામમાં પહેલા વરસાદમાં જા તમે જોઈ લો। આમાં અમને શું ફાયદો? તમે તો ફાયદો કર્યો જ હશે, સરકારે તો ફાયદો કર્યો જ હશે માનવીના પૈસેથી। તો કરોડો રૂપિયાનો ટેક્સ આ અમદાવાદના શહેરીજનો ભરે છે અને વરસાદમાં તેમને હેરાન પરેશાન થવાનો વારો જે છે આવ્યો છે। તેમનું કહેવું છે કે નવી ગટર લાઈન નાખી, નવા રસ્તાઓ બનાવ્યા, છતાં પરિસ્થિતિ જે છે તે સારી થવાના બદલે બગડી રહી છે અને તેના જ કારણે સમગ્ર ઘર જે છે તેમનું જોઈ શકાય છે કે પાણી જે છે તે ફરી વળ્યું છે અને તેમનું કહેવું છે કે મત માગવા જે લોકો આવે છે તેઓ તેમનું ઘર સાફ કરવા આવશે ખરા, કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ જે છે એના ઘર આવતા હોય છે, પોતાની જરૂરિયાતો, લોકોની જરૂરિયાતો પૂરી કરવાના વાયદાઓ જે છે તે પણ કરતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે નેતાઓ જે છે તે દેખાતા નથી અને આમ પ્રજા જે છે તે પરેશાન થવાનો વારો આવે છે। એટલે સમગ્ર ઘાટલોડિયા વિસ્તારમાં આ અલકાપુરી વિસ્તાર સોસાયટી આવેલી છે, તેમાં કહી શકાય કે પાણી ભરાયા છે। તમામ ઘરોની આ જ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે તંત્ર જે છે તે શીખ લે તે જરૂરી બન્યું છે। કેમેરામેન નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।
તો અમદાવાદના એસજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગુરુદ્વારા નજીક પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રશાસનના પાપે દર વર્ષે લોકો પરેશાન થતા હોય છે. આ વર્ષે પણ આવી સ્થિતિ છે અને આજે તો સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદનો કોઈ એક એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં પાણી નહીં ભરાયું. આ જુઓ, તમે દ્રશ્યો જુઓ, ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આખા એસજી હાઈવે પર, જે મેઇન રોડ છે અમદાવાદનો એસજી હાઈવે પર પાણી ભરાયા છે. હાઈવેની તમે બંને સાઈડે જુઓ તો પાણી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં પડેલા વરસાદને કારણે લોકો જે છે તે પારાવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં વરસાદે 1 કલાક જે ધમધમાટી બેટિંગ કરી હતી તેના કારણે પાણી જે છે તે ભરાયા છે. માલવ તળાવ થલતેજ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો જે છે તે પરેશાન થયા છે. જોઈ શકાય છે કે કાર કાઢવી હોય તો પણ મુશ્કેલ જે છે થઈ પડે છે, એટલે લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે અહીં કરવો પડી રહ્યો છે. દર વર્ષે આ માલવ તળાવ પાસે પાણી જે છે તે ભરાતા હોય છે, પરંતુ તંત્ર જે છે તે કોઈપણ પ્રકારની શીખ લેતું નથી અને કોઈપણ પ્રકારનું સમાધાન જે છે તે લાવતું નથી. અને તળાવ છે તો તમામે તમામ પાણી જે છે તળાવમાં જવું જોઈએ, પરંતુ તળાવમાં ન જતા અહીં જ આ પાણી જે છે તે ભરાય છે અને ગટરો જે છે તે પણ હાલમાં અહીં ઉભરાઈ રહી છે. એટલે પાણી જે છે તે બેક મારી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં તમામ ગટરો જે છે તેની સાફ સફાઈ થવી જરૂરી છે, પરંતુ જે પ્રકારથી પાણી બહાર આવી રહ્યું છે તેના પરથી લાગતું નથી કે કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે થલતેજ વિસ્તારમાં થઈ હોય, કારણ કે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર જે છે થલતેજ ગણાય છે, બોડકદેવ છે અને એને જોડતો આ રોડ છે. તેમ છતાં પણ જો કામગીરી ન થઈ હોય તો અન્ય વિસ્તારોની શું પરિસ્થિતિ હશે તે આપ સમજી શકો છો. કેમેરામેન નરેશ પુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. થલતેજની પાસે ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારા પાસેની આ ગલીના દ્રશ્યો છે જ્યાં પણ દર વર્ષે પાણી ભરાતા હોય છે. એટલે તંત્રએ એ પણ વિચારવું જોઈએ કે દર વર્ષે જો પાણી ભરાય છે તો આ વર્ષે કોઈ સારી રીતે નિકાલ કરવામાં આવે, પરંતુ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અહીં પણ પાણી જે છે તે ભરાવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને ધીરે ધીરે અહીં જેમ જેમ વરસાદ વરસશે તેમ તેમ અહીં મોટી સંખ્યામાં વાહનો જે છે તે પણ ફસાશે, વાહનો જે છે તે પણ ફસાશે અને લોકો પરેશાન જે છે થઈ ચૂક્યા છે. અનેક વાહનો જે છે તેમને બહાર નીકળવું પણ જે છે તે મુશ્કેલ થઈ પડ્યું છે. તો ધોધમાર વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક જામ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. પાણીના કારણે લોકોના વાહનો બંધ પડવાની પણ સમસ્યાઓ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. આવા દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વધારે જોવા મળશે, કારણ કે ત્યાં અનેક જગ્યાએ રસ્તાઓ પણ સાંકડા છે. એના કારણે જો વચ્ચે કોઈ એકાદું વાહન બી બગડે છે અને બંધ પડી જાય છે તો આખા રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતો હોય છે અને આવી સ્થિતિ સર્જાતી હોય છે. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એક તો પાણી ભરાવાનું નક્કી છે. પાણી ભરાય એટલે સ્વાભાવિક રીતે અમુક વાહનો બંધ થાય અને જેના કારણે પછી ટ્રાફિકની સમસ્યાનો સામનો પણ અમદાવાદવાસીઓને કરવો પડતો હોય છે. અમદાવાદમાં પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે અને ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે. હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે. ત્યાં પણ દ્રશ્યો જે છે તે અલગ નથી અને પકવાન સર્કલ સુધી આ ટ્રાફિક જે છે તે જામ થઈ ચૂક્યો છે અને ઢીચણસમાં પાણી ભરાતા લોકોએ અનેક પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. રવિવારનો સમય છે, લોકો પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા માટે જતા હોય છે, ત્યારે જ આ પ્રકારથી તંત્રની પોલ જે છે તે વરસાદે ખોલી નાખી છે અને ગત વર્ષે અહીં જે છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તો આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે અને લોકો પરેશાન જે છે તે થઈ ચૂક્યા છે. દ્રશ્યો પણ બતાવશું કે પાણી જે છે તે ભરાયા છે અને 4 રસ્તા ઉપર પણ જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને લોકો ક્યાંક ને ક્યાંક જતા હોય છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે જોઈ શકાય છે. ઢીચણસમાં પાણી જે છે તે પણ ભરાયા છે. આરસીસીનો રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને લોકોને તકલીફ ન થાય, ડ્રેનેજની સિસ્ટમ, ડ્રેનેજ વોટરની સિસ્ટમ તમામે તમામ અપ ટુ ડેટ છે તે પ્રકારના દાવાઓ જે છે તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ જોઈ શકાય છે કે હજુ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. ખાસ કરીને બોપલમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે, શેલામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. ન્યૂઝ કેપિટલે અહેવાલ પણ ચલાવ્યો હતો કે શેલાની અંદર કહી શકાય કે લોકો જે છે તે વિસ્તારની અંદર પોતાનું મકાન જે છે તે લેતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન રહેતા પ્રજા જે છે ત્રાહીમામ પોકારી ચૂકી છે. ત્યારે સિંધુ ભવનમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કેમેરામેન
નરેશ ભુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.